हेलो दोस्तों, वेलकम बैक टू माय चैनल। तो आज मैं बताने वाली हूँ मेरा घर। पूरा घर बताने नहीं वाली हूँ, थोड़ा थोड़ा मेरा जो मेन पार्ट्स है ऊपर नहीं जाने वाली हूँ, ऊपर आधा ही दिखाने वाली हूँ। और मैं ये मेरा घर नहीं है, ये मेरी नानी का घर है। हम आए गांधीनगर में मेरी नानी के घर वेकेशन में। तो यहाँ पे मैं बता देती हूँ मेरी नानी का घर, फिर मैं दूसरे वीडियो में बताऊँगी मेरा घर। ओके, तो चलिए स्टार्ट करते हैं। पर रुको, मैंने इस वीडियो में ट्विस्ट रखा है। देखो, ये वीडियो मैं बताने वाली हूँ गुजराती में, ठीक है। ये जो है मेरी नेशनल लैंग्वेज, ठीक है। तो चलिए स्टार्ट करते हैं वीडियो। देखो, आपको समझ में नहीं आता गुजराती लैंग्वेज, तब इसे हिंदी में कन्वर्ट कर सकते हैं। चलिए स्टार्ट करते हैं। ચાલો, તો અત્યારે છું કિચનમાં, એટલે આપણે કિચનમાં છે, એટલે કિચનનો જ વિડીયો ઉતારવો પડશે. તો ચાલો સ્ટાર્ટ કરે છે. મારું કિચનમાં પહેલી તો લાઇટ પહેલાં ચાલુ કરી નાખું. લાઇટ પણ આપણે દેખાડી જોઈએ. તો જુઓ, અહીંયા છે ને એક આવું સ્ટેન્ડ છે, જેમાં બધી વસ્તુ રાખી. આ ગેસ છે, પછી અહીંયા બધું મૂક્યું છે. આ માટલું છે, આ એક્વાગાર્ડ છે, પછી આમાં બધા ડ્રોર છે, જેમાં બધી વસ્તુ મૂકે છે. તો એકવાર હું તમને દેખાડી દઉં. તો જોઈ શકો છો, આમાં બધા મસાલા મૂક્યા છે. નીચે હું બતાવી દઉં, નીચેમાં બધા સ્નેક્સ મૂક્યા છે. પછી કંઈક કરિયાણું મૂક્યું છે, દાળ એવું મૂક્યું છે. આ છે એક બહારની જો એક ગેલેરી છે, હું તમને એ પછી બતાવીશ. અત્યારે બીજું આપણે સ્ટાર્ટ કરીએ. અત્યારે હું બહાર આવી ગઈ છું. આ જો ટાઈમ ટેબલ છે, એમાં બધી વસ્તુ મૂકી છે. ભગવાનજી મૂકા છે, થોડી દેરમાં હું બેસી ગઈ. તો જો આ એક ડ્રોવર છે, બધી વસ્તુ. પછી અમે સવારના ફૂલ લાવ્યા હતા, એ ફૂલ મૂક્યા છે. અને હા, આજે હું એક વસ્તુ પણ તમને કરાવવાની છું, જેમાં હું મારા ઘરવાળાને પણ તમને મળાવવાની છું. જો તમે મારા ઘરવાળાને એમ તો જોયા જ હશે, હું મારા નાનીને નથી જોયા, મારી માસીને નથી જોયા. પહેલાં એક માસી આવ્યા હતા, એ વયા ગયા છે રાજકોટ. તો હવે હું જેટલા ઘરમાં છે, મારો ભાઈ અને મારી મમ્મીને તો તમે જોયા જ હશે. કાલે આપણે ગયા હતા ગાર્ડનમાં, ત્યાં તમે જોઈ જ લીધા છે. અને આમ પણ થોડા વિડીયોમાં આવ્યા હશે, પણ આજે હું ફરી ન દેખાડવાની છું બીજા બધાને. તો ચાલો લાઈટ ઓફ કરી દઈએ, કિચનમાં પાછી આવી. આ છે કિચનમાં બધી જરૂરી વસ્તુ મૂકી. આપણે સીધું અંદર વયા જઈએ. હું આવી ગઈ છું અહીંયા મારા ઘરમાં, અને તને દેખાડીશ. આ રીતે બધા ડ્રોર છે, જેમાં બધી વસ્તુ મૂકી જરૂરી. અને આ રીતે ડોર છે, જેમાં ચાવી લગાડવી પડે. અને ચાવી છે પણ આપણે ખોલશું નહીં, તેના જરૂરી વસ્તુ હોય. આ ટેબલ છે, જેની અંદર બધી વસ્તુ મૂકી શકીએ. આ ડસ્ટબિન છે, એની પર બધી વસ્તુ મૂકી છે. આ મેન વસ્તુ ઘરગથ્થું છે, જો હું ખોલીને દેખાડું. અને આ બધા ડબ્બાના બધું લોટ ને હોય. એ મેન ચીજ મંદિર દેખાડીશ, જે અમે આજે રમતા બધું ડેકોરેશન કરી નાખ્યું. તો આવી રીતના જોઈ લો. ત્યારમાં એમાં માતાજી છે, બહુ બધા શિવજી છે, ગણપતિ દાદા છે, હનુમાનજી છે, લક્ષ્મીજી છે, પછી ગાયત્રી માતા છે, ગણપતિજી છે, ગાય માતા છે, ઘણા બધા છે. અને પછી ઉપરથી અમે બધું જોઈને માળા પહેરાવેલી છે. અને અહીંયા એની બાજુમાં એક ખાનું છે, જેમાં એના ચાંદલા મૂક્યા છે, ટીકા એટલે ઉપર પાંચીસ છે. પછી આ મોરનું પંખ છે, વ્હાઈટ મૂકી, કપૂર, બધા સિંદૂર એ બધું મૂક્યું છે. અને આ દેખ ઉપર તો ખબર છે પંખો હોય છે, એ પણ હું દેખાડી દઉં. આખું ઘર તમને ઇન્ક્લુડ કરવાનું છે. તો આજના વિડીયોમાં હું તમને 3 જ ચીજ દેખાડી. હવે હું તમને બાથરૂમ પછી 2-3 વસ્તુ દેખાડીને પાર્ટ 2માં દેખાડીશ. એટલે ધ્યાન. ચાલો મારી સાથે.
તો અમે આવી ગયા છીએ અહીંયા દાદરા પાસે. એટલે બહુ બધી વસ્તુ મૂકી છે. અમે દાદરાનું બીજા વિડીયો દેખાડી. અને નીચે કંઈક છે ઘણી બધી વસ્તુ મૂકી છે. અને આ બાથરૂમ છે જેમાં આપણે લાઈટ કરી શકીએ અને પછી ખોલવું પડશે. આ બાથરૂમ છે. આ ઓલું છે દેશી બાથરૂમ છે. અમારા ઘરમાં ઓલું બાથરૂમ છે. લાઈટ ઓફ કરી દીધી. અને આ સીસીટીવી બધું ટેબલ બધું દેખાડ્યું. હવે હું તમને તો અહીંયા મારો તો જોઈ શકો છો હું આવી ગઈ છું હવે અહીંયા જ્યાં મારો ભાઈ છે એમની ટીવી જોવે છે. તો આપણે જરા જોઈએ. જો અહીંયા આમ એક સેટી રખાવી છે અને ઉપર ટીવી ચાલે છે. જોઈ શકો છો ઓગી એન્ડ કોક્રોચીસ. તો જો અહીંયા છે ને પહેલાં હું તમને બેઠવાનો સોફો છે. મજા આવશે. જો બેસીને આરામ કરીએ કે જો હું આરામ કરવા બેસી ગઈ. ઓલી સાઈડ જો મારો ભાઈ હૂતો છે હરકી રીતના એ આડે ટેવડો જ હૂતો હોય. તો જો એની આરે ઇન્ક્લુડિંગ કરાવી દઉં. જોઈ શકો છો આ મારો ભાઈ છે જેનું નામ છે તેજ. અને તેરી ટીવી જોવે છે એટલે બહુ મહત્વ નહીં દે. અને આજે બહુ ખુશ છે કેમ કે આજે ઘરમાં કાંઈક સારું બનવાનું છે. અને એનું નામ છે તેજ. એ છે 11 વર્ષનો. હવે 12 વર્ષનો થવાનો છે. કેમ છે તેજ? મજામાં? હા. ચાલો અહીંયા તે અમારે એક સોફો છે જોઈ શકો છો. હવે શું દેખાડું તમને? હવે બીજું બાથરૂમ દેખાડીશ. તો અહીંયા સિંક છે જેમાં મેં લાઈટ ચાલુ કરતી હતી. અને જોઈ શકો છો આ સિંકમાં છે જેમાં પાણી ચાલુ થઈ શકે છે. આપણે થોડાક હાથ ધોઈ લઈએ પછી આ લાઈટને બંધ કરી દેવાની. હવે બાથરૂમ દેખાડ દઉં. એનું બાથરૂમ બહુ જ સરસ હોય છે. તો બાથરૂમ આપણે ગયા મેં લાઈટ ચાલુ કરી હતી અને જોઈ શકો છો બહુ મજા આવશે. બોલાઈ ગયું. તો અહીંયા બધી વસ્તુ મૂકવાનું મેં રાખ્યું છે. એવું રાખ્યું છે. જોઈ શકો છો એમાં બધી વસ્તુ હાર્પિક, સાબુ, ડેટોલ, પછી શેમ્પૂ, પછી એક પાટલો છે જેના પર બેસી શકીએ. ત્યાં છે ને એક બાલ્ટી છે, નળ છે, બધા જે ચાલુ કરીએ કે. અને આ ઓલો નળ છે જેનાથી બાથરૂમ સાફ કરી શકે. અને આ છે ટોયલેટ મીન્સ ટોયલેટનું ઓલું બેસવાનું. અને એના સ્ટાર્ટ થઈ ગયું. અહીંયા બધા સાબુ બધું કર્યું છે. આ સાબુ છે. અને આટલું તમે અમારું ઘરનું બતાવી દીધું. પણ તમારે આગળનું જોવું છે અને આગળનું જોવું છે તો તમે બીજા પાર્ટમાં જ જોઈ શકો છો. તો આજનો વિડીયો આટલા સુધીનો જ હતો. પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય વિડીયો.